નમસ્કાર પ્રિય દર્શકો, હું મનોજ ત્રિવેદી એ માસ્ટર ઓફ ઇંગ્લિશ પ્રોફેશનલી. તો આજના આ વિડીયોમાં ફરીથી હું જે મારી ઉન્નતિ કોચિંગ નામની ચેનલ છે એમાં તમારું સ્વાગત કરું છું. તો આજે હું તમને જે આવતીકાલે એટલે કે 27 ફેબ્રુઆરી 2025 થર્સડે જે ઇંગ્લિશનું બોર્ડનું પેપર છે તો એના માટે મોસ્ટ આઈએમપી ગ્રામર સમજાવીશ. તો અહીંયા તમે જોઈ શકો છો સ્ટાન્ડર્ડ 10th EM મતલબ ઇંગ્લિશ મીડિયમ સેક્શન સી. સેક્શન સીની અંદર જે મોસ્ટ આઈએમપી ગ્રામર છે અને મે બી કદાચ આ ગ્રામર તમારા ગાલા એસાઇનમેન્ટ કે લિબર્ટીમાં ન હોય તો તમે આ વિડીયો જુઓ, તમને વધુ ખ્યાલ આવશે કેવી રીતે આ મોસ્ટ આઈએમપી પેરેગ્રાફ તમારા માટે યુઝફુલ સાબિત થશે. તો અહીંયા સિલેક્ટ ધ રાઇટ આન્સર મતલબ સાચો વિકલ્પ પસંદ કરો. કૌંસમાં આપેલ છે 4 વર્ડ: હુ, અન્ટિલ એટલે જ્યાં સુધી ત્યાં સુધી, ડ્યુરિંગ એટલે દરમિયાન, અને સપર એટલે SUPPER. સપર મતલબ જે સાંજનું ભોજન હોય, ઇવનિંગ મીલ, ઇવનિંગ ડિનર, એને કહેવાય સપર. તો આ વર્ડથી આપણે પેરેગ્રાફ કમ્પ્લીટ કરવાનો છે. તો આઈ સ્ટાર્ટ રીડિંગ. ધ વુમન હુ વોઝ પ્રિપેરિંગ સપર. તો ફર્સ્ટ બ્લેન્કમાં હુ આવશે, કારણ કે હુ એટલે અહીંયા કે જે એક મહિલા કે જે હુ વોઝ પ્રિપેરિંગ સપર મતલબ સાંજનું ભોજન, ઇવનિંગ મીલ, ઇવનિંગ ડિનર તૈયાર કરતી હતી. વોઝ પ્રિપેરિંગ. રિપ્લાયડ યસ. હામાં જવાબ આપ્યો ગોડ વિલિંગ, જેવું ભગવાન ઈચ્છે. આ પેરેગ્રાફ છે ફર્સ્ટ લેસન જે ઇંગ્લિશ મીડિયમમાં ફર્સ્ટ ફ્લાઇટમાં આપેલ છે એ લેટર ટુ ગોડ એમાંથી લેવામાં આવેલ છે. ધ ઓલ્ડર બોયઝ મતલબ મોટા, બિગર બોયઝ ઉંમરમાં મોટા, એના માટે ઓલ્ડર વપરાય. ઓલ્ડર બોયઝ વેર વર્કિંગ કામ કરી રહ્યા હતા ઇન ધ ફિલ્ડ એટલે ખેતરમાં. વાઇલ ધ સ્મોલર જ્યારે નાના, વન્સ વેર પ્લેઇંગ નિયર ધ હાઉસ નાના છોકરાઓ ઘરની નજીક રમી રહ્યા હતા. બીજી બ્લેન્કમાં આપણે જોયું સપર આવશે. થર્ડ બ્લેન્કમાં અન્ટિલ ધ વુમન કોલ ટુ ધેમ ઓલ જ્યાં સુધી મહિલાએ તેમને બધાને બોલાવે. અન્ટિલ આવશે થર્ડ બ્લેન્કમાં. કમ ફોર ડિનર માટે આવો. ઇટ વોઝ ડ્યુરિંગ ધ મીલ ધેટ મતલબ ભોજન દરમિયાન જે ડિનર તૈયાર થઈ ગયું મતલબ ભોજન જમવાનો સમય થઈ ગયો. તો અહીંયા ડ્યુરિંગ એટલે દરમિયાન. આ રીતે ઇન શોર્ટ તમારે ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં માર્ક્સ મેળવવા હોય તો જે ખાલી જગ્યા આપી છે બ્લેન્ક એની પહેલાંનો વર્ડ અને એના પછીના 2 કે 3 યાદ રાખવા પડે. કારણ કે વર્ડ યાદ હશે તો જ તમે બ્લેન્ક્સમાં ફિલઅપ કરી શકશો અને યુ કેન ફિલઅપ ધ બ્લેન્ક્સ ઇઝીલી. તમે ખાલી જગ્યા પૂરી શકશો. વર્ડ યાદ રાખશો તો જ તમે જે બ્લેન્ક કમ્પ્લીટ કરી શકશો, કારણ કે આગળ પાછળ વર્ડ યાદ રાખવાથી જ તમે રાઇટ આન્સર ચૂઝ કરી શકશો. હવે આપણે જોઈશું ડુ એ ડાયરેક્ટેડ મતલબ સૂચના મુજબ કરો. ફર્સ્ટ સેન્ટેન્સ છે નો વન ડાઈઝ ઓફ હંગર. નો વન એટલે કોઈ નહીં, ડાઈઝ એટલે મૃત્યુ પામે છે. આ સિમ્પલ પ્રેઝન્ટ છે. ઓફ હંગર એટલે ભૂખને લીધે મતલબ નો વન ડાઈઝ ઓફ હંગર મતલબ ભૂખથી કોઈ મરતું નથી. અહીંયા તમે જોઈ શકો છો બ્રેકેટમાં આપ્યું છે એડ એ ક્વેશ્ચન ટેગ, અથવા તમને એમ પણ પૂછી શકે છે પુટ એ ક્વેશ્ચન ટેગ પ્રશ્નાર્થ ચિહ્ન જે અનુપ્રશ્ન કહેવાય ગુજરાતીમાં, ક્વેશ્ચન ટેગ મૂકો. હવે અહીંયા તમે જોઈ શકો છો ડઝ આપી છે. ડઝ એટલે ડાઈઝ આપી છે DIES ડાઈઝ. તો ડાઈઝ એટલે સિમ્પલ પ્રેઝન્ટ. જ્યારે પણ SES આપેલો હોય વર્બને ત્યારે ડઝ વપરાય છે. હવે ફર્સ્ટમાં ડીડ આપ્યું છે એટલે એ નહીં આવે. ડીડ ક્યારે આવે? જ્યારે ડાયડ આપ્યું હોય પાસ્ટ ટેન્સ. ડાયડ, આસ્કડ, વેન્ટ, બ્રોટ, બોટ, ટોટ, સેડ, ડ્રેન્ક, જમ્પડ, સ્ટોપડ તો ત્યાં ડીડ આવે. હવે ડઝ, હવે અહીંયા નો વન ઓલરેડી આપ્યું છે, નેગેટિવ છે એટલે આન્સર પોઝિટિવ આવે. એટલે ડઝનમાં નોટ આપ્યું છે. ડઝન્ટ એટલે ડઝ નોટ એટલે નોટ ના આવે. તો સી આન્સર આવશે ડઝ હી. ડઝ હી એટલા માટે કારણ કે નો વન. તો નો વનમાં હી ઓર સી પણ આવે અથવા ડઝ એની પણ આવે. ડઝ એની. જો બ્રેકેટ એટલે મતલબ ઓપ્શન જે આપેલા છે ABCDમાં જો હી ઓર સી ના આપી હોય તો ત્યાં એની આપી શકે છે. એટલે ડઝ એની પણ આન્સર આવી શકે છે.
ત્યારબાદ સેકન્ડ સેન્ટેન્સ, આઈ વોઝ એકમ્પનીડ, મતલબ મને સાથ આપવામાં આવ્યો. આઈ વોઝ એકમ્પનીડ બાય માય ડોટર જેનાની, તો મારી જે પુત્રી છે, મારી ડોટર જેનાની, એના દ્વારા મને સાથ અપાયો હતો. આ વાક્ય સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, વોઝ અને વર્બ 3 આપી છે. જે વાક્યમાં વોઝ ઓર વેર પ્લસ વર્બ 3 હોય, જેને ગુજરાતીમાં ક્રિયાપદનું ભૂતકૃદંત કહેવાય. ફરીથી આઈ રિપીટ માય આન્સર. જે સેન્ટેન્સમાં કર્તા અથવા કર્મ જે સમજો તમે, વોઝ અથવા વેર પ્લસ વર્બ 3 આપેલું હોય, જેમ કે એકમ્પનીડ, ટોલ્ડ, સેડ, કુકડ, પ્રિપેર્ડ, મેડ, એક્સપ્લેન્ડ, તો વર્બ 3 હોય પ્લસ બાય અને સબ્જેક્ટ આપ્યું હોય તો પેસિવ વોઇસ સમજવું. મતલબ વોઝ વેર ઓર વર્બ 3 એ સિમ્પલ પાસ્ટ ટેન્સ બતાવે છે. હવે પેસિવ વોઇસ છે અને આ સેન્ટેન્સ સેકન્ડ લેસન જે નેલ્સન મંડેલા એમાંથી લેવામાં આવેલ છે. ચેન્જ ધ વોઇસ એટલે વોઇસમાં ચેન્જ કરો, મતલબ એક્ટિવ હોય તો પેસિવ વોઇસમાં ચેન્જ કરવું, જો પેસિવ વોઇસ હોય તો એક્ટિવ વોઇસમાં ચેન્જ કરવું. તો એ બાય માય ડોટર આપેલ છે, એ સબ્જેક્ટ પણ છે શરૂઆતમાં માય ડોટર જેનાની એકમ્પનીડ, કારણ કે એક્ટિવ વોઇસમાં વર્બ 2 આવશે, એકમ્પનીડ મી, આઈનું થશે મી, માય ડોટર જેનાની એકમ્પનીડ મી. આ રીતે આન્સર બનશે. થર્ડ, આઈ હેડ બીન પ્લેઝન્ટલી બિસીઝડ બાય ડિગ્નિટરીઝ. આનો મતલબ થાય છે જે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હતા, ડિગ્નિટરીઝ પ્રતિષ્ઠિત માણસો, ડિગ્નિટરીઝ રેપ્યુટેડ અથવા ક્રેડિટેબલ, એનો મતલબ થાય છે પ્રતિષ્ઠિત ઇજ્જતદાર માણસો દ્વારા મને ખુશીથી ઘેરી લેવામાં આવ્યો હતો. બિસીઝ એટલે ઘેરી લેવું. હવે જે વાક્યમાં હેડ પ્લસ બીન અને વર્બ 3 આપેલું હોય તો એને કહેવાય પાસ્ટ પરફેક્ટ ટેન્સ, એટલે પૂર્ણ ભૂતકાળ. હેડ બીન વર્બ 3. તો જે સેન્ટેન્સમાં હેડ બીન વર્બ 3 આપેલો હોય એ પાસ્ટ પરફેક્ટ ટેન્સ અને પેસિવ વોઇસ હોય, કારણ કે હેડ સાથે બીન આપ્યું છે અને વર્બ 3 આપ્યું છે. જો સેન્ટેન્સમાં હેડ બીન આપ્યું હોય પણ વર્બ 3 ના આપેલું હોય, ફરીથી ધ્યાનથી સાંભળજો. લિસન ટુ મી આન્સર કેરફુલી, લિસન ટુ મી વેરી કેરફુલી. જે સેન્ટેન્સમાં હેડ બીન આપેલું હોય પણ વર્બ 3 એટલે પાસ્ટ પાર્ટિસિપલ ના આપેલું હોય તો પાસ્ટ પરફેક્ટ ટેન્સ કહેવાય, પૂર્ણ ભૂતકાળ, પણ પેસિવ વોઇસ કહેવાય નહીં. પણ અહીંયા હેડ બીન અને વર્બ 3 આપ્યું છે, એને કહેવાય પેસિવ વોઇસ. આમાં પણ એક્ટિવ બનશે ચેન્જ ધ વોઇસ. નીચે આન્સર મેં લખ્યું છે, ડિગ્નિટરીઝ એ સબ્જેક્ટ છે, ડિગ્નિટરીઝ હેડ પ્લેઝન્ટલી બિસીઝડ મી, બી નીકળી જશે અને આઈનું થશે મી, ઓબ્જેક્ટ. નંબર 4, દે કેન બી ટોટ ટુ લવ, દે કેન બી ટોટ ટુ લવ, મતલબ પ્રેમ કરતાં તેઓને શીખવાડી શકાય. આ પણ નેલ્સન મંડેલામાંથી લેવામાં આવ્યું છે. દે કેન બી ટોટ ટુ લવ, કેન બી અને વર્બ 3 આપ્યું છે એટલે પેસિવ છે, નક્કી થઈ ગયું. ખાલી ડિફરન્સ એટલો છે કે બાય નથી આપ્યું, કોના દ્વારા પ્રેમ કરી શકાય. દે કેન બી ટોટ ટુ લવ, પ્રેમ કરતાં તેમને શીખવાડી શકાય. દે કેન બી ટોટ એટલે તેમને શીખવાડી શકાય પ્રેમ કરતાં, પણ કોના દ્વારા શીખવાડી શકાય એવું આપ્યું નથી. દે કેન બી ટોટ ટુ લવ. ઉપરના અને નીચેના સેન્ટેન્સમાં મતલબ થર્ડ અને ફોર્થ જે સેન્ટેન્સ છે બંનેમાં ડિફરન્સ એ છે કે આ બાય સાથેનું પેસિવ છે થર્ડ, અને નંબર 4 જે છે એ બાય વગરનું પેસિવ છે. તો એક્ટિવ વોઇસમાં જેમાં બાય નથી આપ્યું તો આપણે બાય મૂકવું, મતલબ બાય પછી જે સબ્જેક્ટ છે એ મૂકવો પડે, એટલે તમે દે પણ મૂકી શકો. ફરીથી દે કેન, એક્ટિવ વોઇસમાં કેન આવશે અને બી નીકળી જશે અને વર્બ 3નું થશે વર્બ 1, એટલે દે કેન ટીચ ધેમ, દેનું થશે ધેમ, દે કેન ટીચ ધેમ ટુ લવ. તો આ સેન્ટેન્સમાં આપણે જોયું ડુ એઝ ડાયરેક્ટેડ, મતલબ જેની અંદર ક્વેશ્ચન ટેગ અને પેસિવ વોઇસ આપણે સેન્ટેન્સ વધારે લીધા. હવે તમે જોઈ શકો છો રેક્ટિફાય ધ એરર્સ, મિસ્ટેક સુધારો. ફર્સ્ટ બ્લેન્ક છે ત્યાં આપણે મિસ્ટેક બતાવવાની છે રોંગ. જે મિસ્ટેક છે તે રોંગની નિશાની કરી છે અને જે આપણે કરેક્શન કર્યું છે ત્યાં રાઇટની નિશાની કરેલી છે. ઓન ધ ડે ફોર ધ ઇનોગ્યુરેશન, આપણને નેલ્સન મંડેલામાંથી લેસન લેવામાં આવે છે. આનો મતલબ થાય છે ઓન ધ ડે ફોર ધ ઇનોગ્યુરેશન, મતલબ ઉદ્ઘાટનના દિવસે. તો અહીંયા સેન્ટેન્સમાં ફોર નહીં આવે, ત્યાં ઓફ આવશે. ઇનોગ્યુરેશન આઈ વોઝ, સામે લાઈન નથી આપી એટલે ત્યાં મિસ્ટેક નથી. ઓવરવેલ્મિંગ વિથ અ સેન્સ, ઓવરવેલ્મિંગ એ નહીં આવે, ઓવરવેલ્મડ, આઈએનજી નીકળી જશે અને ઈડી લાગશે. તો એ આઈએનજીની જગ્યાએ ઈડી આવશે. નંબર 4, ઓફ હિસ્ટ્રી ઇન ધ ફર્સ્ટ, સામે કોઈ લાઈન નથી એટલે એનું એ રહેશે. નંબર 5, ડિકેડ ઓફ ધ 28th,
ત્યાં પણ કોઈ મિસ્ટેક નથી, સેમ રહેશે. નંબર 6, સેન્ચુરી અ ફ્યુ યર્સ બિફોર, એ ફ્યુ યર્સ બિફોર થોડા વર્ષો પહેલાં, તો અહીંયા પહેલાંની પછી એ ફ્યુ યર્સ આફ્ટર. તો બિફોર જે મિસ્ટેક છે મતલબ પહેલી લાઈન જે છે ત્યાં બિફોર આવે અને બીજી લાઈનમાં આફ્ટર. અહીંયા સ્પેસ નથી એટલે મેં ડાયરેક્ટ આન્સર બતાવ્યો છે અને એક જ બ્લેન્ક બતાવી છે, બિફોર મિસ્ટેક છે. નંબર 7, ધ બીટર એંગ્લો બોર વોર, એનું એ રહેશે 8, બટ બિફોર માય ઓન બર્થ. તો બટ બિફોર માય ઓન બર્થ, તો બટ નહીં આવે, બટ મિસ્ટેક છે, એની જગ્યાએ આવશે એન્ડ, AND. પણ મારા જન્મ પહેલાં, એમ નહીં, અને મારા જન્મ પહેલાં, એટલે બટ એની જગ્યાએ આવશે એન્ડ. નંબર 9, એ વ્હાઇટ સ્કિન પીપલ, એ વ્હાઇટ સ્કિનેડ પીપલ, સફેદ ચામડીવાળા લોકો, એ વ્હાઇટ સ્કિનેડ પીપલ ઇન નહીં આવે, ઓફ આવશે, ઇનની જગ્યાએ ઓફ. ઇન એ ખોટું છે, રાઈટ આન્સર આવશે ઓફ. 10, સાઉથ આફ્રિકા પેચડ અપ ધેર ડિફરન્સીસ, એનું એ રહેશે સેમ. તો આને કહેવાય રેક્ટિફાય ધ એરર્સ, કેવી રીતે મિસ્ટેક સુધારવી. હવે આપણે લાસ્ટ એક પેરેગ્રાફ લીધો છે, ચૂઝ ધ રાઇટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ, મતલબ કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. અહીંયા કૌંસ આપેલ છે, આ મોસ્ટ ટાઈમ પેરેગ્રાફ છે, પરહેપ્સ કાલના બોર્ડના પેપરમાં પૂછાઈ પણ જાય. તો સ્પ્રાઉટેડ આપ્યું છે ફર્સ્ટ ઓપ્શન, પ્રૂન, એપ્રોન્સ અને ગ્રેવેલ. ગ્રેવેલ એટલે કાંકરા, સ્પ્રાઉટ એટલે ઉગીને નીકળવું. હવે આપણે પેરેગ્રાફ જોઈશું. પ્રિય દર્શકો, જો તમારે જે બ્રેકેટમાં ઓપ્શન આપેલા હોય છે, ભલે ફંક્શન વર્ડ હોય, આર્ટિકલ્સ, પ્રિપોઝિશન, કન્જક્શન હોય કે કોઈ પણ વર્ડ હોય, અથવા રેક્ટિફાય એરર, મિસ્ટેક સુધારો, એમાં પણ માર્ક્સ મેળવવા હોય તો તમને દરેક લેસનની અંદર 90% સેન્ટેન્સ ખબર હોવી જોઈએ કે આ સેન્ટેન્સ એના પછી કયું સેન્ટેન્સ આવે છે. આ સેન્ટેન્સ જે છે એની અંદર સપોઝ કે એક સેન્ટેન્સમાં 10 વર્ડ છે, તો આપણને છેલ્લા 3 વર્ડ યાદ હોય તો એની પહેલાંના 7 વર્ડ ખબર હોવી જોઈએ, કારણ કે એ 10 વર્ડમાંથી કોઈ પણ વર્ડ આગળ પાછળ આવી શકે છે. સો આઈ સ્ટાર્ટ રીડિંગ. ઓન બોથ સાઇડ્સ ઓફ ધ ગ્રેવેલ રોડ, રોડ આપ્યું છે એટલે કાંકરાવાળો રોડ, મતલબ કાંકરાવાળો રોડ હતો એની બંને બાજુએ. ઓન બોથ સાઇડ્સ ઓફ ધ ગ્રેવેલ રોડ, ફર્સ્ટ બ્લેન્કમાં આવશે ગ્રેવેલ. વેર એકર અપોન એકર ઓફ ટી બુશીસ, જે ટી બુશીસ એટલે ચાના છોડ, ઓલ નીટલી પ્રૂન ટુ ધ સેમ હાઇટ, બધા સ્વચ્છતાથી, નીટલી એટલે સ્વચ્છતાથી સેમ ઊંચાઈએ જાણે રોપાયા હતા. પ્રૂન, સેકન્ડ બ્લેન્કમાં આવશે પ્રૂન. પ્રૂન યાદ રાખવા માટે તમારે આગળ ઓલ નીટલી અને એના પછી ટુ ધ સેમ હાઇટ યાદ રાખવું પડે. ગ્રુપ્સ ઓફ ટી પ્લકર્સ, ચા તોડનારા એને કહેવાય ટી પ્લકર્સ. ટી પ્લકર્સનું ગ્રુપ હતું જે વિથ બામ્બુ બાસ્કેટ ઓન ધેર બેક્સ, વેરિંગ પ્લાસ્ટિક એપ્રોન, જે પ્લાસ્ટિક શું પહેરતા હતા, એપ્રોન. એપ્રોન એટલે કપડું આવે જે આપણે આગળ ચેસ્ટ, છાતીની આગળ રાખીએ છીએ પહેરીને. વેરિંગ પ્લાસ્ટિક એપ્રોન્સ, જે આગળ છાતીની આગળ પહેરવામાં આવે છે. તો એપ્રોન્સ આવશે થર્ડ બ્લેન્કમાં. વેર પ્લકિંગ ધ ન્યૂલી સ્પ્રાઉટેડ લીવ્સ, તો કેવા તેઓ તોડી રહ્યા હતા પાંદડા ઉગી નીકળેલા. પ્લકિંગ તોડતા હતા, વેર પ્લકિંગ ધ ન્યૂલી, નવા ઉગેલા લીવ્સ એટલે પાંદડા તોડી રહ્યા હતા, એટલે ઉગેલા એને કહેવાય સ્પ્રાઉટેડ. એટલે ફોર્થ બ્લેન્કમાં આવશે સ્પ્રાઉટેડ. તો પ્રિય દર્શકો, અહીંયા મેં તમને જે રેક્ટિફાય એરર, ત્યારબાદ ડુ એ ડાયરેક્ટેડ અને ચૂઝ ધ રાઇટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ, બ્રેકેટમાંથી કેવી રીતે સાચો વિકલ્પ પસંદ કરો અને એ જ પાછો સિલેક્ટ ધ રાઇટ આન્સર, બ્રેકેટમાંથી સાચો વિકલ્પ કેવી રીતે પસંદ કરો, સાચો આન્સર મતલબ રાઇટ આન્સર. તો એના વિશે આપણે ચર્ચા કરી અને તમને સેક્શન સીની અંદર મોસ્ટ ઓફ ગ્રામર જે IMP છે એ આપણે આ વિડીયોમાં જોયું. જો તમને વિડીયો પસંદ આવે તો શેર કરવાનું ભૂલશો નહીં. ડુ નોટ ફોરગેટ ટુ શેર માય વિડીયો ઇફ યુ લાઇક really and actually. So continue watching such videos and subscribe my channel if you are watching first time. જો પ્રથમવાર જુઓ છો, ફર્સ્ટ ટાઈમ જુઓ છો વિડીયો, તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમે
નવા વિડીયોની ઇન્ફોર્મેશન મેળવી શકશો. સો કન્ટિન્યુ વેઇટિંગ ફોર ધ નેક્સ્ટ વિડીયો.